કચ્છનું રણ અત્યારે દરિયાના સ્વરૂપમાં ફેરવાયું છે। ધોરડો નજીક સફેદ રણમાં પાણી ભરાતા દરિયો બની ગયો। ભારે વરસાદના કારણે સફેદ રણમાં પાણી ભરાયેલા સામે આવ્યા। અહીં લાખો પ્રવાસીઓ રણોત્સવની મજા માણવા આવતા હોય છે, પણ અત્યારે ભારે વરસાદના પગલે જે સફેદ રણ છે તે આખું દરિયામાં ફેરવાઈ ગયું છે। અત્યારે જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છો કે જ્યાં શિયાળાના સમયમાં લગભગ જોવા જઈએ તો ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરી માર્ચ સુધી આખું સફેદ રણ હોય છે, અને એની જગ્યાએ અત્યારે આપ જોશો તો ત્યાં અત્યારે દરિયા જેવી પરિસ્થિતિ છે। ભારે વરસાદની વચ્ચે ધોરડો નજીક જે સફેદ રણ આવેલું છે ત્યાં ઘૂઘવાતું અત્યારે અરબી સમુદ્ર જેવું અત્યારે જોવા મળી રહ્યું છે। એટલે કે ધોરડોનું રણ હોય અને અરબી સમુદ્ર હોય તે એકાકાર થઈ ગયું છે। જમીન આખી અદૃશ્ય થઈ ગઈ છે। આ સફેદ જે મીઠાના રણ તરીકે ઓળખાય છે તે રણ પર અત્યારે જળબંબાકાર જેવી સ્થિતિ છે। દૂર દૂર સુધી જ્યાં રણ દેખાતું હોય છે સફેદ, અત્યારે માત્ર જળ જ જળ જોવા મળી રહ્યું છે। જે પ્રવાસીઓ રણોત્સવની મજા લેવા ગયા હશે એમના માટે કદાચ આ દ્રશ્ય અનોખું હશે, કારણ કે સફેદ રણ હોય છે, અત્યારે પાણી ફરી વળ્યું છે।